या मौला मेहरबान, या मौला मेहरबान, तू मदद फरमा मौला, तू तौफीक दे, ताईद दे मौला, हिम्मत अने यारी दे मौला, ए मुश्किल कुशा मेहरबान मौला, मदद फरमा, मदद फरमा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अली अल्लाह मदद फरमा। अल वाहिदुल कहार, अली अल्लाह मदद फरमा। આપણે લાસ્ટ ટાઈમ આ ફરમાન વાંચી રહ્યા હતા, તો આપણે રિવ્યુ કરશું અને પછી શરૂઆતથી કરશું જ્યાંથી આપણે લાસ્ટ વીક મૂક્યું હતું. આપણે પહેલે ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પઢીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. હક મૌલાના સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામને મોટે ખાને બેતુલ ખ્યાલમાં મોટા કામવાળીઓની મહેમાની કરી તે વખતે ફરમાવ્યું કે તમો મોમિનો એક લશ્કર છો, ઝિકર બંદગી છે તેમાં તમો ગુલાબની માફક છો, યાની ફૂલ છો, અને બીજા જે છે તે ઝાડ છે. તમે એવી રીતે મહેનત કરો કે ફૂલ થાઓ. બગીચામાં તડકા અને ગરમીના જોરથી ઝાડ અને ફૂલ કરમાઈ જાય છે, તેવી રીતે તમો બુઝુર્ગી અને વડાઈ માથે એવી મહેનત ના કરો કે જેથી તમારા દિલનો ફૂલ કરમાઈ જાય. તો આપણે આ 3 પોઈન્ટ કર્યા હતા અને આ 4 પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાનું છે. તો પાછું વાંચીએ મૌલા શું ફરમાવે છે. બગીચામાં તડકા અને ગરમીના જોરથી ઝાડ અને ફૂલ કરમાઈ જાય છે, તેવી રીતે તમો બુઝુર્ગી અને વડાઈ માથે એવી મહેનત ના કરો કે જેથી તમારો દિલનો ફૂલ કરમાઈ જાય. તો આપણે અહીંયા પેલે કી વર્ડ જોઈએ. મૌલાએ કીધી વાત શું કીધી કે બગીચામાં તડકો અને ગરમી, તો આ બે ચીજ છે. મૌલા ફરમાવે છે કે જેનાથી ફૂલ કરમાઈ જાય, તડકો અને ગરમી. પછી મૌલા કોઈ ડિસ્ક્રાઇબ કરે છે આપણા માટે કે તડકો અને ગરમી શું ચીજ છે. શું કહે છે? બુઝુર્ગી અને વડાઈ. એક મોમિન જે ફૂલની મિસાલ ઉપર છે અને એને ખીલવું છે અને ખૂબસૂરત થાવું છે, એવી અંદરથી સુગંધ આવે કે બીજા જોઈને કહે કે આ આગા ખાનના મોમિન છે, આપણા મૌલાનું ફરમાન છે. એવા ફૂલ બનવા છે કે જમાતને ભાવીએ અને બહાર જઈએ તો બહાર માણસોને ખબર પડે કે આ આગા ખાનના મુરીદ છે. એવા ફૂલ બનવા માટે મૌલા કહે છે કે તડકો અને ગરમી હોય ને તો એવા ફૂલ જે છે એ મુરઝાઈ જાય. તો આપણે તડકો અને ગરમી નથી જોતી. એ તડકો અને ગરમી શું છે? બુઝુર્ગી અને વડાઈ. તો અહીંયા જયારે આપણે બુઝુર્ગીનો વર્ડ જોઈએ છીએ તો આપણે સમજતા હતા કે બુઝુર્ગ માણસ તો આપણે સારું સમજીએ ને, મોટો માણસ, બુઝુર્ગ માણસ. જ્યારે હું આ વર્ડ બુઝુર્ગ જોઉં છું ને તો મને ઓલું જ્ઞાન યાદ આવે છે પેરનું, અને મને બરાબર એ પાઠ યાદ નથી, પણ પીર ફરમાવે છે કે અઝાઝિલ બુઝુર્ગ ફિરિશ્તા કહીએ, અઝાઝિલ બુઝુર્ગ ફિરિશ્તા કહીએ. 36 કરોડ કિતાબા પઢ્યા પણ ભીતર ભેદ ના પાયા. બુઝુર્ગી મતલબ શું કે આપણે ક્યાંય બી મોટા થાય, આપણો દરજ્જો, આપણું સ્ટેટસ મોટાઓમાં ગણાય. તો પેલી જ સ્ટોરી જે દિમાગમાં આવે છે એ અઝાઝિલની છે. અઝાઝિલ આપણે જાણીએ છીએ કે બહુ મોટો ફિરિશ્તો હતો, બહુ મોટો સ્કોલર. આપણા પીર જ કહે છે કે એ 36 કરોડ કિતાબો પડેલી હતી, બહુ જ આગળ વધેલો બુઝુર્ગ ફિરિશ્તો, ઇન્સાન નહીં ફિરિશ્તો, બહુ હાયર રેન્ક. અને જ્યારે ખુદાએ આદમને બનાવ્યું, આદમની મિટ્ટીથી બનાવ્યું. તો હવે આપણે જાણીએ છીએ, આપણે ઇલ્મમાં એટલા આગળ વધી ગયા છીએ કે હું કહું કે મિટ્ટી મતલબ એક બહુ સાદા મોમન હતો, મુસ્તજીબ હતો. પણ જ્યારે મિટ્ટીમાં પાણી મળીને જ્યારે એ આગળ વધ્યો, ઇમામની ફરમાનબરદારી કરી, ઇલ્મ, અમલ, ગિરિયાઝારી, ઝિક્ર, ઇબાદત, જ્યારે બધી શરતો પૂરી કરી
તો આદમે આનંદ ફાનંદ તરક્કી કરી, બહુ તેજીથી તરક્કી કરી. કેમ કે દિલનો બહુ સાફ અને પાક હતો. એના અંદર કોઈ ભાવના નહોતી કે હું મોટો બનું, બધા મારા પાસે સલાહ માટે આવે, મને મોટું ગણે. એક બહુ માસૂમ સીધો સાદો કિસાન હતો, બકરી ચરાવતો હતો, પણ એને ઇમામથી બહુ ઇશ્ક હતું, ઇમામના ઇલ્મથી બહુ ઇશ્ક હતું. જ્યારે ઇલ્મ, અમલ, જ્ઞાન, ઇબાદત, દિયાઝારી બધી ચીજો બરાબર કરતો હતો અને જ્યારે ઇમામ એને ઇસ્મે આઝમ આપ્યો તો કહેવામાં આવે છે કે 40 દિવસના અંદર જ એ પોતે પોતાનો ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરી લીધો. અને પછી ખુદાએ હુકમ આવ્યો કે ભાઈ આ તો એવો મારો મોમેન્ટ છે કે હું ચાહું છું કે બધાએ તમે એને સજદો કરો. અને કુરાનમાં સૂરે બકરા બીજી નંબરની જે સૂરે છે જેનું નામ કાવ છે, ધ કાવ, એમાં કહેવામાં આવે છે કે ફેરિસ્તાઓએ ખુદાને સવાલ કર્યો કે ખુદા અમે આને કેવી રીતે સજદો કરે? તો ખુદા કહે છે કે જો જી હું જાણું છું ને તમે નથી જાણતા. પછી આદમને એ ચીજોના નામ પૂછે છે અને જ્યારે એ નામ પૂછે છે ને આદમને, તો આદમ બધી ચીજોના નામ બતાવી આપે છે. અને જ્યારે ફિરિશ્તા જોવે છે આ ચીજને, કે છે ખુદા તું જે જાણસ એ અમે નથી જાણતા, તરત જ એ આદમને સજદો કરી નાખે છે. પણ અઝાઝીલ બુઝુર્ગ હતો, મોટો હતો, એને બહુ અભિમાન હતો કે હું આવો મોટો, આટલા વર્ષથી મારી ખિદમત, આટલું હું વાંચેલો મોટો સ્કોલર, આટલી ચોપડી હું વાંચી, હું આટલો બુદ્ધિવાન, બધા મારી વાત માને, હું તો બહુ મોટો, હું આને કેવી રીતે સજદો કરું? આતો જાતો એક દિવસ બે દિવસમાં આ કેવી રીતે મારાથી મોટો થઈ ગયો? આ તો થઈ નથી શકતું, આ તો નીચે છે, હું તો ઉપર છું. આ તો મિટ્ટીથી બનેલો છે, હું તો આગથી બનેલો છે. તો જ્યારે મિટ્ટી અને આગની વાત આવે છે ને, તો આમાં દરજાતની વાત છે. એ જોઈ ન શક્યો કે આદમે કેવી રીતે મહેનત કરીને પોતાના દરજાતને ઉપર પુગાડ્યો હતો. એને પોતાનો દરજ્જો, પોતાની મોટાઈ યાદ હતી. તો શું કીધું કે હું કેવી રીતે સજદો કરું? અને એ જન્નતથી કાઢવામાં આવ્યો, ઇમામના દરબારથી કાઢવામાં આવ્યો, એને શૈતાન બનાવવામાં આવ્યું. તો આ તો એક સ્ટોરી છે કે જ્યારે બી આપણે બુઝુર્ગી કે વડાઈ આપણે કરતા હોય ને વાત, તો આપણે દિમાગમાં તરત અઝાઝીલની સ્ટોરી આવે. પણ ક્યાં અઝાઝીલ ને ક્યાં આદમ? અને આપણે કેવી રીતે આપણે આ ચીજ આપણા ઉપર અપ્લાય કરીએ અને સમજીએ કે આપણે કેવી રીતે આ ગુનાહ કરીએ છીએ. કેમ કે ઇમામ ફરમાવે છે કે આ તડકો અને ગરમી અગર તમને લાગી જશે તો તમે ગુલાબના જેવા નહીં બની શકશો. તો આજે આપણે પોતાની જગ્યા ઉપર આપણે કેવી રીતે વડાઈ કરીએ છીએ. તો પીરનું એક જ્ઞાન છે કે એ જે મોમન મન એમ જાણજો જી, તમે કાયાનુમાં કરશો અભિમાન રે, તમે કાયાનુમાં કરશો અભિમાન રે, ભીતર બહોત અંધેરડા છે, તમે છોડી દેજો અભિમાન રે. કે તમે પોતાના દિલના અંદર પોતાના બદનનો ગુરૂર નહીં કરજો. તો આ બદનનો ગુરૂર, વડાઈ શું ચીજ છે? જો આપણે જોઈએ, આપણે બધા ભાઈ બહેન ભેગા થયા છે, અલગ અલગ બિઝનેસમેન હશે, કોઈ પ્રોફેશનલ હશે, કોઈ અકાઉન્ટન્ટ હશે, દુનિયાબાને આપણે બધાએ કોઈ ને કોઈ હોદ્દા ઉપર છીએ અને આપણું નામ છે અને આપણે જે રીતે આપણા એમ્પ્લોય હોય કે સ્ટાફ હોય કે કોઈ બી હોય, આપણે કામ કરીએ છીએ. એ મોટાઈની વાત નથી થઈ રહી. અહીંયા જે વાત થઈ રહી છે મોટાઈની, એ રૂહાનિયતના અંદર. કેવી રીતે કે આપણે દુનિયાના અંદર, ચલે ને આપણે બોસ હોય, આપણે એમ્પ્લોયર હોય અને આપણે અગર એમ્પ્લોયર સાથે સારું વર્તાવ ન કરતા હોઈએ તો કોઈ એમ્પ્લોય છે ને એ બિઝનેસમાં એ બોસ પાસે ટકશે જ નહીં, ભાગી જશે. તો દુનિયા બાને બી આપણે બહુ સરખા રીતે નર્મતાથી આપણે પોતાના એમ્પ્લોયની સાથે, સ્ટાફના સાથે રહેવાનું. કેમ કે એ લોકો આપણે પસંદ કરે, આપણે પસંદ કરે તો આપણી સાથે કામ કરવામાં સારું સમજે, આપણે એટલે નમ્રતામાં રહીએ. તો આ દુનિયાની જ મિસાલ છે. કેમ કે દુનિયા જે છે ને એ મિસાલ છે અને રૂહાનિયત છે ને એ એસન્સ છે. હવે અગર કોઈ દુનિયામાં કોઈ એવો માણસ હોય એ પોતાને બહુ મોટો બોસ સમજતો હોય અને એ બહુ ગલત તરીકેથી પોતાના એમ્પ્લોય સાથે ને સ્ટાફ સાથે પેશ આવે તો કોઈ એની ઇજ્જત નહીં કરશે, કોઈની વાત નહીં માનશે અને બધા કહેશે આ તો જો બહુ મગરૂર છે. આ આમાલની વાત છે. આ આમાલની વાત છે કે એક મોમિન જે હોય ને
એ હંમેશા નમ્રતામાં રહે છે, હંમેશા નમ્રતામાં રહે છે. અહીંયા સુધી બી કહું કે ઇમામનું ફરમાન છે કલામે મુબીનમાં કે તમે જાલિમ થાવ ને એના કરતા તમે બેવકૂફ હોવ ને એ સારા. મતલબ શું આનું? કે આપણે આપણી મોટાઈને ન ગણીએ અને બીજા આપણે એવા સમજીએ કે ભાઈ આ તો હંબલ છે ને તો આ તો કાંઈ એને કાંઈ વાંધો નથી, આપણે બેવકૂફ સમજીને આપણે છે ને બાયપાસ કરી નાખીએ. ઇમામ ફરમાવે છે કે એ મોમિન સારા છે. એના કમ્પેરિઝનમાં જાલિમની વાત કરે છે. જાલિમ કોણ હોય? કે જે પોતાની ચલાવતે જે હું કહું ને એમ જ થવું જોઈએ, આમથી આમ થાય જ નહીં. કેમ? કે પોતાને સમજે છે. આપણે કેવી રીતે આ પોતાના અંદર આપણે તપાસીએ અને કેવી રીતે આ બાજીથી બચીએ? કેમ કે આ શેતાનની બહુ ખતરનાક બાજી છે. અને આ બાજીની જે શરૂઆત થાય છે ખબર છે ક્યાંથી થાય છે? તારીફથી થાય છે. કોઈ મને હમણાં કહે કે તું આટલું બધું સારું કરે છે, આટલું બધું સારું બોલે છે, એ તારીફ જે છે ને એ મારી દુશ્મન છે. તમે કહેશો કેવી રીતે? કોઈ માણસ હોય, કોઈ સારું જ્ઞાન ગાય ની અવાજ એટલી સારી, આપણે કહીએ કે આ તારો અવાજ કેટલી બ્લેસ છે, તું કેટલું સારું અવાજ છે તારું, પણ તારીફ અગર કોઈ સાંભળી છે ને, તારીફ એક તરીકો છે જેનાથી શૈતાન આપણા અંદર ઘૂસી જાય છે. અગેન તમે કહેશો કે શું મિસાલ છે? તો આપણે મિસાલ લઈએ કે બ્રિટિશમાં કે ઇન્ડિયામાં બહુ રાજા મહારાજા કિંગડમ ચાલતા હતા, કિંગડમ રાજ ચાલતું હતું. અને અગર આપણે હિસ્ટ્રી વાંચીએ કે ઇન્ડિયામાં જે બાદશાહ હતા એ લોકોનું બધું ડાઉનફોલ આવ્યું તો કેવી રીતે આવ્યું? એ લોકો પાસે એવા ચાપલુસ માણસો જમા થઈ ગયા કે એ લોકોની તારીફ જ કરે, તારીફ જ કરે. એ લોકો ગલત બી કરતા હોય ને, તમે તો સારું જ કરો છો ને, તમે કરો તો એ ખરાબ થાય જ નહીં, તમે તો બાદશાહ છો. ક્યારેય બી સાચો મશવરો નહોતા આપતા. અને શું થયું કે તારીફ જ્યારે મગજ ઉપર ચડી જાય પછી શું થાય? પછી એ માણસ નકામો થઈ ગયો અને ડાઉનફોલ ખતમ. એ જ મિસાલ મોમિનની છે. મોમિન છે ને હંમેશા સાવચેતીમાં રહે છે. એને ગરમી અને તડકાથી બચવું હોય છે. આપણે જ્યારે કોઈ સારું કામ કરતા હોય તો આપણે ખબર છે કે આપણે સારું કામ કરીએ છીએ. મોલાની રહેમતથી કોઈની અવાજ સારી છે તો એને સંભળાય છે પોતાના કામમાં એની અવાજ સારી છે અને બીજા તારીફ કરે ને, મોમિન હશે ને એ તારીફને એક્સેપ્ટ નહીં કરશે, ક્યારે બી એક્સેપ્ટ નહીં કરશે. કેમ? કે એ મોમિન છે અને એને ખબર છે કે અગર હું તારીફ એક્સેપ્ટ કરીશ, મારા મનના અંદર શૈતાન દાખલ થઈ જશે અને એ મને અભિમાન દેશે. મોમિનને શું કરવું છે? અભિમાનથી, વડાઈથી પોતાને બચાવવું છે. કેમ કે એક વખત આપણે મનમાં કહીએ કે મનમાં ખાંડ ખાઈ લીધી પછી તો આપણો ડાઉનફોલ છે, આપણે તો પડી ગયા. તો જ્યારે બી ક્યારે આપણે હકીકતની તારીફ બી સાંભળીએ, આપણે કોઈ સારું કામ કરતા બી હોય ને, તો તારીફને પોતે ક્યારે પોતાની તરફ નહીં લેવાનું. આજીજી સાથે એ તારીફને ઇમામના તરફ લોટાઈ દેવાનું. કોઈ એમ કે ભાઈ શું કામ આપણે એમ કરવાનું? આ તો હું જ કર્યું છે ને, આ તો મારાથી હું ન કરત તો કેમ થાય? આજ તો હું કહું કે હું તો સેલ્ફ મેડ છું ને, મારા મા બાપે થોડી મને કાંઈ આ શીખવાડ્યું હતું, બધું હું વાંચીને હું કર્યું ને, આમ કર્યું, આવી રીતે બિઝનેસ બિલ્ડ કર્યું ને, આ બધું હું જ કર્યું ને, હું તો સેલ્ફ મેડ છું. મમ્મી ક્યારે એમ નહીં કહેશે. કેમ? કેમ કે આ તો હું થઈ ગયું. શું ગીરાનો પાઠ છે? હું કરતા હોઈ ગયા હોતા ના લાગે વાર. આ મેં આઈ ક્યાંથી આવી? આ મેં તો છે ને કહેવામાં આવે છે કે ઇન્ડિયા પાકિસ્તાનમાં જ્યારે મેટ્રેસ હોય ને, અંદર રૂઈ હોય ને, રૂઈને જ્યારે ગૂંથવું હોય ને, તેને એક ઓઝાર હોય છે, એનાથી ગૂંથાય. તો એ છે ને કહેવામાં આવે છે કે બકરીની છે ને સ્કિનથી ઓઝાર બને. તો આખી જિંદગી છે ને બકરી મેં કરતી હોય છે. પણ જ્યારે એની ખાલને વાપરીને એ ઓઝાર બનાવવામાં આવે, જ્યારે ગાદલામાં રૂઈ ભીનતા હોય, તેમાંથી ખબર છે અવાજ શું આવે? તું 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 તું. હકીકત જે છે ને એ મારો મોલા તું છો, હું કાંઈ નથી. આ છે વડાઈની મિસાલ આપણે સમજવા માટે. આપણા અંદર કોઈ સારી ખૂબી બી હોય ને, તો આપણે એ યાદ રાખવું પડશે કે આજ અગર મારો મોલા આ રૂહ મારા જિસ્મથી કાઢી લે છે, તો મારા બદનને તો મારી ફેમિલી તરત જ દાટી નાખશે. આ બદનની તો કોઈ કમાલ જ નથી. આ બદનની તો કોઈ કાબિલિયત જ નથી. અગર એના અંદર મારા મોલાનો નૂરનો કતરો ન હોય તો આ બદન કોઈ કામ કરી જ નથી શકતો. વાસ મારશે, ગંધાશે, કોઈ પસંદ નહીં કરશે. તો જે કમાઈ છે, જે ખૂબી છે, એ ઇમામની છે. તો મોમિન પોતાને તારીફથી બહુ બચાવે છે. ક્યારેય તારીફ એક્સેપ્ટ નહીં કરશે. શું કહેવાનું?
મારા મોહલાની વજાથી છે, તમારી દુઆઓના વજાથી છે. બીજાઓને ક્રેડિટ આપી દેવાનું, પોતાની તરફ ક્યારેય બી ક્રેડિટ નહીં રાખવાનું. કેમ કે અગર આપણે ક્રેડિટ લેશું, શૈતાનને મોકો જોઈએ છે. અને તમને ખબર છે ઇમામે શું ફરમાવ્યું કે શૈતાન આપણે તપાસીને, આપણે જાણીને, આપણી જે કમજોરી હોય ત્યાંથી આપણે અટેક કરે છે. તો આપણે કોઈ ઇલ્મ જ્ઞાનની મજલિસ કરતા હોય, કંઈ જ્ઞાન બોલતા હોય, કાંઈ બી કરતા હોય, zikr કરતા હોય અને આપણે સારી ખિદમત કરતા હોય, સારા અવાજ હોય, કોઈ બી તારીફ હોય તો આપણે એને એક્સેપ્ટ નહીં કરવાનું. અને શૈતાન જે છે ને અલગ અલગ તરીકાથી અલગ અલગ માણસોને બાજી આપે છે. અને કેમ કે આપણે તડકા અને ગરમીની વાત કરીએ છીએ, હવે આપણે મિસાલ નહીં કે કોઈ એવું હોય કે જેને લાગે કે જો આ ફલાણો ભાઈ છે અને કેટલી એની અવાજ સારી છે, આ કેટલું સારું બોલે છે, મને તો છે ને નથી સારું લાગતું, એને બધાએ બહુ તારીફ કરી છે, મને નથી ગમતું. શું મતલબ થી એનું? હસદ આવે. કેમ કે પોતાને વધારે સમજે છે અને કોઈ સામે એવું આવી ગયું જે આપણા કરતા બી સારું છે તો આપણે સારું ન લાગ્યું. એ વડાઈની મિસાલ બી ડેફિનેશન થઈ જશે એ હસદના તરીકા ઉપર એ માણસ ઉપર આવી. એ માણસની બાજી શું થઈ? હસદ થઈ કે એને ગમતું નથી કે જે ફલાણો સામે માણસ છે એ વધારે સારું કરી જાય. શૈતાન દિલના અંદર અલગ અલગ વસવસા આપશે અને હસદને વધારતું જશે. હસદ બહુ બુરી બીમારી છે. તો વડાઈની જે બીજી શકલ છે ને, સામે વડાઈ છે, પાછળ હસદ છે. એક જ ચીજ છે આ બધું. પોતાને સમજીએ ને હું સારું એટલે બીજાથી હસદ થયું. કેમ કે બીજા કેમ સારા થાય મારા સામે? હસદની મતલબ જ છે. તો કહેવાનો મકસદ એ કે મોમિન જે છે એ પોતાને પોતાની તારીફથી બહુ બચાવે છે. ક્યારે બી તારીફ એક્સેપ્ટ નહીં કરશે. કેમ કે એને ખબર છે કે હકીકી જે મોમિન છે એની મિસાલ એ છે કે બધું ઇમામની રહેમત જ છે. જે છે ઇમામની રહેમત છે. મોમિનની જગા જે છે, હકીકી મોમિનની જગા જે છે એ જમાતના જે શૂઝ હોય ને એ જગા ઉપર છે. એવી રીતે એ પોતાને હ્યુમિલિટીમાં રાખે ને તો જ એનો બચાવ છે. શું કામ? કે શૈતાન તો મોમિનોનો પાછળ જ લાગેલ છે. જ્યારે આપણે જેટલી સારી ખિદમત કરી જતા હોય, જેટલું બી સારું કાંઈ બી કરી જતા હોય, શૈતાન તો આપણા પાછળ છે. આપણે તો બહુ જ ફિકરથી રહેવાનું છે, બહુ હોશિયારીથી રહેવાનું છે. ઇમામ ફરમાવે છે કે તમે બેતુલ ખ્યાલમાં આગળ વધવા ચાહો છો તો તમે હ્યુમિલિટીમાં બેઠો. હવે ક્વેશ્ચન આવે છે કે હ્યુમિલિટીની કોઈ પોઝિશન છે? હ્યુમિલિટીનો કોઈ તરીકો છે? નહીં. આપણે વાતચીત કરતા હું તો ભાઈ સવાર સાંજ બરાબર જમાતખાને પૂગી જાઉં. 3 વાગ્યાનો અલાર્મ ન વાગે ને હું તો ઉઠી ગઈ. આ છે વડાઈ, આ છે હું. આ હ્યુમિલિટી નથી. મોમિનને બહુ જ સાવચેતીથી વાત કરવી પડે. કેમ કે શૈતાન તૈયાર જ બેઠો છે. તો હસદ, કીના, પોતાને વધારે સમજવું, અને જ્યારે પોતાને વધારે સમજતા હોય ને તો બીજા પર ગુસ્સો બી આવે. ગુસ્સાની બી જે ડેફિનેશન છે કે હું જે છે ને એ સારો છું બીજા કરતા, એટલે જે લોકો જેવી રીતે કરે છે મને સારું નથી લાગતું તો મને ગુસ્સો આવે છે. આ બી વડાઈનો એક ડાયમેન્શન છે. આપણે કહીએ ને બડાઈ જીલે વડાઈ, તો વડાઈનો મતલબ શું? તો હસદ, કીના, ગુસ્સો, આ બધા વડાઈના જ ડાયમેન્શન છે. અલગ. કોઈને કોઈ બાજી આવતી, કોઈને કોઈ બાજી આવતી, પણ એનું એસન્સ, એનું બોટમ લાઈન જે છે ને એક જ છે, હું સારું, મારી વાત માને, નહીં તો મને ગુસ્સો આવે. મારા કરતા કોઈ બીજું સારું કરી જાય તો મને હસદ થાય. મારા કરતા વધારે કોઈ સારું કેવી રીતે થઈ જ ન શકે ને? આ બધી ડેફિનેશન છે વડાઈની, પોતાને મોટું કરવાની. ફેમિલીમાં અગર આપણી ઉંમર મોટી હોય આટલા જ આપણે નમ્રતામાં થઈ જવું જોઈએ. ના હું મોટો, મારાથી પૂછવા આવવું જોઈએ બધાને, મને તો ઇન્વાઇટ કર્યું જ નહીં, હું તો ફેમિલીમાં મોટો. આ બધી નાદાનીની, ના સમજીની, ઇલ્મથી દૂરીથી, શૈતાનથી કરીબીની વાતો છે. આ બધી શૈતાનની કરીબીની વાતો છે. જ્યાં સુધી આપણા અંદર આ ચીજની સમજ નથી ત્યારે આપણે આવી નકામી બાજીઓમાં આપણે વાતો કરતા હોય અને આપણો ટાઈમ આપણે ખરાબ કરતા હોય. ઇમામે શું ફરમાવ્યું? આવી ચીજોથી મગજને, ધ્યાનની નુકસાની થાય છે. કેમ કે એનો ઇફેક્ટ ક્યારે થાય? જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં ઇબાદતમાં બેઠા હોય. એ બધા ગુનાહ જે આપણે કર્યા, કોઈ બી વિચાર કર્યો,
એ બધાએ આપણે એ ટાઈમે નડે છે. આપણા દિલના અંદર ખુશી નહીં હશે. કેમ કે આપણે ઇબાદત ઢંગથી કરી જ નહીં શકશું. બધું એ નડતું હશે. કેમ કે જેટલા ગુના છે એ સામે આવે છે. અને ઇબાદતનો ટાઈમ જે આપણા માટે બહુ જ કિંમતી ટાઈમ છે, જે આપણા મોલાથી મુલાકાતનો ટાઈમ છે, મોલા સાથે વાતચીત કરવાનો ટાઈમ છે. પણ અગર આપણા અને આપણા મોલાના વચમાં ખૂબ ગંદો કચરો પડેલો હોય, બદબુ મારતો હોય, તો ઇમામ તો ક્યારેય બી પાસે નહીં આવે. બહુ સાવચેતીથી, હોશિયારીથી દિવસના અંદર એ મોમિનને બધો કચરો સાફ કરી નાખે, પોતાની રૂહને એકદમ પાક કરવાનો હોય. ત્યારે પોતે એ મહેનત કરે, ગુલાબ જેવું બને. તો ગુલાબમાંથી શું આવે? સુગંધ આવે, અને ઇમામ બી એને પસંદ કરે. તો આ થઈ ડેફિનેશન. જ્યારે આપણે સમજીએ કે આપણે ગુલાબના ફૂલની મિસાલ છે. હવે હું તમને એક ફરમાન શેર કરું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વડાઈ જે છે ને એ બહુ જળમૂળની બીમારી છે. કેમ કે જેમ આપણે વાત કરી કે આપણે સમજતા હોય કે નહીં ભાઈ હું તો બહુ હમ્બલ છું, હું તો મગરૂર નથી, પણ કેટલા જાતના અલગ અલગ વિચાર આપણા દિમાગમાં આવતા હોય અને આપણે સમજી નથી શકતા કે એનો રિલેશનશિપ છે ને એ વડાઈથી છે. મિસાલના તौर પર કે આપણે ગ્રુપમાં બેઠેલા હોય, મને મારી વાત કરવી છે, મને મારો પેલું શું કે લેટ મી ગીવ યુ માય 2 સેન્ટ્સ. અરે ભાઈ કેમ? શું કામ? કોણે તમને પૂછ્યું છે? આટલું આજકાલના જમાનામાં મેટર કરી ગયું છે. બધાને પોતાના ઓપિનિયન દેવાના છે. મોમિન જે છે ખામોશ રહેતો હોય, પોતાના મોમિને તો બોલવાનું જ ન હોય. કેમ કે એને તો પોતાના જિકર ચાલુ રાખવાનું છે. ફાલતુ વાત કરીએ તો મગજને નુકસાની થાય છે. તો મોમિનને હર લમ્હા પોતાને બહુ જ ધ્યાનમાં રાખવાનું હોય. અને આ ફરમાન જે છે, આ નેરોબીનો ફરમાન છે, હાજરીમામનો ફરમાન છે, ઓક્ટોબર 5th 1962 નો ફરમાન છે. અને પહેલા હું ઇંગ્લિશમાં વાંચી જઈશ, પછી આપણે એનો ખુલાસો કરશું. મોલા ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. When I appointed the new councils and when I gave titles, there were some spiritual children who were big enough fools to chase after these titles and to chase after the position of counselor or this or that. મોલા ફરમાવે છે કે હું આ કાઉન્સિલમાં જ્યારે ટાઇટલ આપતો હતો તો જમાતમાં એવા માણસો હતા, બહુ મોટા ગાંડા હતા, બેવકૂફ, પાગલ, ફૂલ્સ મોલા કહે છે, કે જે લોકોની ભાવના, જે લોકોની ચાહના શું હતી કે એ લોકોને બી પોઝિશન મળે, એ લોકોને બી ટાઇટલ મળે. These spiritual children did not understand that what is much more important is what you have in your heart. The light that you have in your hearts, the happiness that you get from prayer. I do not expect spiritual children to think that these matters of worldly titles are of importance. મોલા ફરમાવે છે કે મારા રૂહાની બચ્ચા જે છે નથી સમજતા કે વધારે જે મહત્વ ધરાવે છે એ છે જે તમારા દિલના અંદર છે, જે રોશની તમારા દિલના અંદર છે, જે zikr ઇબાદત તમે કરો છો, દુઆઓ જે કરો છો, જેનાથી તમે ખુશી થાય છે, એ વધારે મહત્વ ધરાવે છે. મોલા ફરમાવે છે કે હું નથી ચાહતો કે મારા રૂહાની બચ્ચા આ ચીજોને અહેમિયત આપે. આ તો દુનિયાના ટાઇટલ્સ છે, આ તો દુનિયાની ખિદમત છે. હવે અહીંયા આપણે વિચાર કરીએ રોકીને કે આ દુનિયાની ખિદમત છે, આ તો કાઉન્સલર ને મુખી ને પ્રેસિડેન્ટ, આ તો બધા મોલા તારા ઘરની ખિદમત કરતા હોય છે. પણ મોલા કહે છે આ વર્લ્ડલી ટાઇટલ્સ છે, આ વર્લ્ડલી ખિદમત છે. મતલબ શું? ખિદમત અને ખિદમતમાં બી ફરક છે. ખિદમતમાં બી ફરક છે. આપણા મઝહબના અંદર જો બી ચીજ આપણે જોશું, કઈ બી ચીજ આપણે મિસાલ લેશું, બધા એના અંદર દરજાત છે. આ દુનિયા જે બનેલી છે બધી દરજાતમાં છે. મિસાલ એક બચ્ચો હોય તો એ બચ્ચો સીધો પ્રિન્સિપલ નથી બની જતો, એને દરજાતથી ક્લાસીસથી જવું પડે, ત્યારે જઈને આગળ વધે અને બધી ક્રાઇટેરિયા મીટ કરે તો એ આગળ વધે પ્રિન્સિપલની પોઝિશનમાં. ક્લાસમાં અગર 10 બચ્ચા હોય, 10 તો પ્રિન્સિપલ નહીં બની જશે, માન 1000માંથી એક પ્રિન્સિપલ બનશે. તો એ કેવી રીતે થયું? કેમ કે બધા એમાં નથી પૂગી શકતા. તો કહેવાનો મકસદ એ છે કે બધાને દરજાતમાં બધું જે છે એ દરજાતના અંદર છે. જ્યારે આપણે જમાતખાનામાં સીટ પર હોઈએ, કાઉન્સિલમાં સીટ પર હોઈએ, આ ઈમામની ખિદમત છે.
બટ આ મોલા ફરમાવે છે કે વર્લ્ડલી ટાઇટલ્સ છે, વર્લ્ડલી ખિદમત છે. કેવી રીતે કે જ્યારે આપણે પોતાના બદનને જોઈએ છે તો આપણું બદન છે, એના ઉપર રૂહ છે અને રૂહના ઉપર અકલ છે. આપણું પોતાનું જે એક્ઝિસ્ટન્સ છે, આપણે પોતે જે છે એ 3 દરજાતમાં છીએ: બદન, રૂહ અને અકલ. સૌથી નીચેની જે ખિદમત છે, નીચેની જે જિંદગી છે એ જિસમની છે, કેમ કે જિસમ તો ફાની છે. એના ઉપરની ખિદમત રૂહની ખિદમત છે, એના ઉપરની ખિદમત અકલની ખિદમત છે. જમાતમાં જેટલા ટાઇટલ હોલ્ડર્સ છે એ મોલા ફરમાવે છે કે આ દુનિયાવી ટાઇટલ છે. ક્યાં ટાઇટલ છે? દુનિયાવી ટાઇટલ છે. અને દુનિયાના અંદર ટાઇટલ આપણે બહુ ગમે. કેમ ગમે? કેમ કે બધાએ તમને મોટું મોટું કરતા હોય, સલામ કરતા હોય, આપણે એટલું સારું લાગે કે બધા જો કેટલું એને વાહ વાહ કરે છે. મને બી આ પોઝિશન મળે તો આજ શેતાનની બાજી આપણા અંદર આવી ગઈ. કેમ કે આપણે તો ફરમાન ઉપર ચાલવાનું છે. મોલા ફરમાવે છે કે આ they were big enough fools. ગાંડા હતા એ લોકો કે આવો વિચાર રાખતા હતા. પછી મોલા ફરમાવે છે કે from time to time I give titles to individual spiritual children and those who feel that they have worked hard and have worked in the interests of Jamaat. If they really know what is the true meaning of faith, then they will know that if they do not get a title this time, they will get it in due course. They should know also that from time to time, Imam has reason for not giving a title or for giving a title earlier or later than some of the other spiritual children would have judged. કેમ કે આપણે વિચાર કરીએ, અરે આને તો ટાઇટલ એટલી વર્ષની ખિદમત થઈ ગઈ, હવે તો આને તો રાય બની જવું જોઈએ ને. આપણે કોણ છીએ આ વાત કરવા વાળા? આ હું છે ને, હું આ જે છે ને આ વાતો કરાવે છે. આપણે આવી વાતો કરીને શું કહી કે ઇમામ જે છે ને એને ખબર નથી શું કરવું છે. આ વડાઈ છે, 100% વડાઈ છે. આપણે પોતાને મોટા સમજીએ છીએ ઇમામના સામે. આપણે ઇમામના ફરમાનબરદાર ચિલ્ડ્રન નથી, વડાઈના માણસો છીએ. આ મોલાના શબ્દ છે કે મોલા જાણે છે કે કેમ મોલા ટાઇટલ આપે છે, ક્યારે કોઈને જલ્દી આપી દે છે, ક્યારે કોઈને બહુ લેટ આપે છે અને ક્યારે આપતા જ નથી. એ મોલાની મરજી છે. જે લોકોના દિલના અંદર ઈમાન છે, જે લોકો હકીકી તौर પર જમાતની ખિદમત કરે છે, એ લોકોનો દિલનો જે કનેક્શન છે એના ઇમામના સાથે છે. ઇમેજિન કરીએ આપણે કે એવા બી દીની ભાઈ છે જે ખામોશીથી ખિદમત કરતા હોય, કોઈ સ્કોલર નથી, કોઈ નામ નથી, કોઈ કાજ નથી, પણ ઇમામ એને ગણતા હોય. અને આપણા પાસે મિસાલ છે ને, પીર સબઝા અલીની મિસાલ આપણે લઈએ. દુનિયાના અંદર સબઝા અલીને માટે માણસો બહુ ખરાબ બોલતા હતા, એના ખાનદાન વાળા એને ખરાબ બોલતા હતા, કોઈની રિસ્પેક્ટ નહોતા કરતા હતા અને એને બહુ તકલીફ દેતા હતા. પણ એ ઇમામનો ગુલામ હતો. ઇમામની જે ખિદમત કરી, અજીબો ગરીબ, અને ઇમામે એને ગુજરી ગયા બાદ એને પીરનો ટાઇટલ આપ્યો. હાલાકે પીરનો જે ટાઇટલ છે ઇમામે ખતમ કરી નાખ્યું તેના પહેલે, પણ પીર સબઝા અલીને ટાઇટલ એના ગુજરી ગયા બાદ આપ્યું. ઇમામ જાણે છે, આપણે નથી જાણતા ઇમામ શું ચાહે છે, શું કરે છે. મકસદ જે છે, મિસાલ જે છે કે જે લોકો ખિદમત ગુજાર છે, મોલા શું આપણા પીરે કીધું, જાણે ચિત્ત કી ચોરી. અગર આપણે સાચા દિલથી સચ્ચાઈથી કોઈ કામ કરીએ છીએ અને ઇમામને બધું ખબર છે, ઇમામ આપણે એનો રિવોર્ડ આપશે. આપણે દુનિયાના માણસો, જમાતના ભાઈ બહેનોથી રિવોર્ડ નથી જોતું, આપણે ઇમામથી રિવોર્ડ જોઈએ છીએ. કેવો રિવોર્ડ? શું રિવોર્ડ જોઈએ છે? મોલા તું તારા નૂરમાં મને એક કરી લે, તારા સાથે તું મને એક કરી લે. દુનિયા તો હંમેશા આપણે નુક્તાચીની કરશે, ખરાબ બોલશે, સારું કરશો તો એમાં કીડા કાઢશે, કેમ કે આ દુનિયા છે. પણ જે લોકો મોમિન છે એ લોકોનો રસ્તો બહુ જ અલગ છે. કેમ કે એ લોકોના અંદર દિલમાં ચાહના છે કે એ લોકોને ફૂલ બનવું છે. એવો ગુલાબનો ફૂલ જેમાંથી સુગંધ આવે. તો એવા મોમિનો પોતાને તડકા અને ગરમીથી હંમેશા બચાવે છે. આગળ વાંચીએ આ ફરમાન. મોલા ફરમાવે છે, that I want my Jamaat of Africa, for they are some of the most worldly advanced Jamaats on this earth, not to make the mistake of the Kafirun. Kafirun? Nastik? Kafirun ની વાત કરે છે મોલા. This would be a very bad mistake.
I do not want you to start thinking along the lines of so many people today who think that worldly matters are the answers to all problems. For certainly, you will never find real happiness in this way. You will never find real happiness. તો કોઈ આપણે જોઈએ ને અંદર આપણે હંમેશા કોઈ કિસ્મનો ગમ અને દુઃખ અને મોઢા પર નૂર ના હોય. કેમ કે દિલના અંદર કોન્સ્ટન્ટલી જજમેન્ટ, હસદ, ગુસ્સો, પોતાની વડાઈ એવા ખ્યાલ ચાલતા હોય તો એનો દિલ ક્યારે એવી ખુશીમાં નહીં હશે. હંમેશા હંમેશા બેચેનીમાં, તકલીફમાં, શાંતિ હશે જ નહીં એવા માણસના દિલના અંદર. તો મોલા પછી અહીંયા ફરમાવે છે, from time to time I advise you for your worldly good, but do not be mistaken with what is important and what is not important. And I want them to remember that there is no such word as kafirun. I never wish to use this word, but I do not want my spiritual children to take the wrong path. બધા કહે છે ને કે સુલતાન અમર શાહ છે ને બહુ સ્ટ્રિક્ટ ઇમામ હતા. એ ગુસ્સો કરતા હતા, હાજરીમાં ગુસ્સો નહોતા કરતા હતા. આ છે હાજરીમાંનો ગુસ્સો. હાજરીમાં ફરમાવે છે કે અગર તમે દુનિયાદારી નહીં કરશો, દુનિયાની વડાઈ નહીં કરશો તો મોલા બાપાએ કાફિરુન કીધું. કાફિરુન જે મુસલમાન જ નથી, ઇસ્માઇલ તો દૂરની વાત છે. કાફિર છે જે ખુદાને નથી માનતા, પેગમ્બરને નથી માનતા, ઇમામને તો માનવાની વાત જ નથી આવતી. જે લોકોના દિલના અંદર ટાઇટલની ભાવના છે, આગળ વધવાની ભાવના છે, પોતાને બુઝુર્ગ બનાવવાની ને વડાઈની ભાવના છે, આ છે એ લોકોનું અંજામ. શું કહે છે ઇમામ? કાફિરુન. અને પછી મોલા કહે છે, I never wish to use this word, but I don't want my spiritual children to take the wrong path. એનો જીવ બળે છે કે મારી જમાત જે છે પોતાને મોટા કરવા માટે આ ગલત રસ્તા ઉપર ચડી જાય અને વડાઈ અને બુઝુર્ગી માંગે તો ક્યારે બી વા નહીં પૂગી શકશે જ્યાં ઇમામની ચાહના છે કે એના રૂહાની બચ્ચા, એના પ્યારા રૂહાની બચ્ચા જ્યાં પૂગે. તો વડાઈ અને બુઝુર્ગી આ બહુ ખતરનાક બીમારીઓ છે, બહુ જ ખતરનાક બીમારી છે. જ્યારે આપણે પોતાની તારીફમાં યા પોતાના મનમાં આપણે બીજાઓથી વધારે સારા સમજતા હોઈએ એટલી જલ્દીથી શૈતાન આપણી રૂહાનિયતને કાબુ કરીને શૈતાનિયત ફેલાવી નાખે છે. મૌલા અલીએ ફરમાવ્યું ને કે તમે જોવો છો પોતાને એક બહુ નાનકડું, પણ તમારા અંદર પૂરી કાયનાત છે, પૂરી કાયનાત છે. હવે એ કાયનાતમાં મકસદ હતું એ કાયનાતનું, યુનિવર્સનું કે એના અંદર ચર્ચા થાય, મૌલાના નામની તારીફ થાય, મૌલાના નામની zikr ઇબાદત થાય. પણ જેવી રીતે આપણે પોતાને મોટું સમજ્યું, શૈતાને એવી ખતરનાક આગ લગાવી કે બાગીચો ફૂલ તો દૂરની વાત, કાંઈ ઠંડક, પત્તો, શાંતિ કોઈ ચીજ જ નહીં હશે. એ કોન્સ્ટન્ટલી આગ હશે. કેવી આગ? દોઝખની આગ. અને આ પીરના જ્ઞાનમાંથી હું કહું છું કે પીરોએ જ્ઞાનમાં કીધું છે કે એવા માણસો છે જે લોકો જ્યારે આવા ખ્યાલ કરતા હોય છે તો એ લોકોના દિલના અંદર એવી હાલત હોય છે કે જેવી દોઝખની આગ બળતી હોય ને એવું એ લોકોના જીવના અંદર એ લોકોનો જીવ ચાલતું હોય. તો સવાલ અહીંયા આપણે એ કરવાનું છે, આપણે બેતુલ ખ્યાલના મેમ્બર છીએ, આપણે ઇમામથી કરીબ જવાનું છે. તો ઇમામનો આ બેતુલ ખ્યાલનો ફરમાન છે, ઇમામ ફરમાવે છે બાગીચામાં તડકા અને ગરમીના જોરથી ઝાડ અને ફૂલ ગરમાઈ જાય છે, તેવી રીતે તમો બુઝુર્ગી અને વડાઈ માથે એવી મહેનત ના કરો, મહેનત ના કરો. આપણે આપણને રોકવું પડશે. જ્યાં જ્યાં આપણે એવું લાગે કે આપણે કોઈ જ્યાં આગળ વધી રહ્યા છે અને આપણા આસપાસ હસદ થઈ રહ્યું છે, કેમ કે આપણી તારીફ થવા માંડી છે, આ તો બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં આપણે પડી ગયા છીએ, બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં. કેમ કે અહીંયા તો શૈતાનને બહુ વધારે આપણા માટે અંદર આવવા માટે એન્ટ્રી મળી ગઈ છે. મોમિન હશે બહુ હોશિયારીથી પોતાને એ એન્વાયરમેન્ટથી કાઢી લેશે, તરત જ કાઢી લેશે. અને એવી ખિદમત ગોતશે જ્યાં કાંઈ તારીફ નથી થતી. પોતાને નીચો રાખીને અક્કલથી, હોશિયારીથી પોતાને બચાવશે અને ઇમામથી માફી માંગીને પોતાના દિલના અંદર એવી સફાઈ કરશે કે મૌલા ફરમાવે તમે ઈ ગુલાબના ફૂલ છો. દુનિયાના અંદર મોમિનોની કદર નથી હોતી.
આ બહુ હકીકતી વાત છે. દુનિયામાં જેટલા મોટા મોટા મોમિન થઈ ગયા છે, આપણે હિસ્ટ્રીમાં જઈને જોઈએ, પીર સફઝાલીને હમણાં આપણે મિસાલ આપી, એ લોકોની કદર નથી હોતી, પણ એ લોકો મોમિન હોય છે. તો જે લોકોને દુનિયામાં મોટું નથી બનવું, પણ ઈમાનના સાથે થવું છે, એ લોકોને બહુ આજીજીથી જિંદગી ગુજારવી પડશે, બહુ જ નમ્રતાથી. કેમ કે ઈમામને જે ગુણ ભાવે છે ને, એ નમ્રતાનો ગુણ છે. વડાઈ અને પોતાને મોટું કરવાનું, પોતાના 2 સેન્સ હર જગ્યા આપણે નાખવાના, આ બધી બહુ જ નુકસાન દેવાવાળી વાતો છે, બહુ જ ખરાબ વાતો છે. હંમેશા મોમનની જે આદત હોય, એ હંમેશા એ યાદ રાખે કે મારું બદન જે છે ને એ ફાની છે, આ બદન જે છે એ મરી જવાનું છે, અને જે તારીફ થઈ રહી છે એ આ બદનની નથી થઈ રહી. જે બદનને ચલાવી રહ્યું છે ને, એ જે રૂહ છે, જે ઈમામની ઓલાદ છે, એનાથી આ બધું થઈ રહ્યું છે. અને અગર મારા મોલા હમણાં જ ચાહે કે આ રૂહ કાઢી લઉં, તો કોઈ મને તારીફ નહીં કરશે. તો તારીફ કેની થઈ? મારા મોલાની થઈ. હંમેશા આપણે બધી તારીફ, પોતાની સારાઈ હંમેશા મોલાની તરફ આપી દેવાની. પોતાના ખરાબીઓ ઉપર, પોતાના ફ્લોઝ ઉપર પોતાને ધ્યાન રાખવાનું. કેમ કે શું થાય છે કે જ્યારે આપણે પોતાને બહુ ક્રિટિકલી જોતા હોઈએ ને, તો સામેવાળા શું દુનિયાદાર માણસને શું લાગે, આ તો છે ને પ્રોબેબલી સેલ્ફ કોન્ફિડન્સ નથી, એટલે આવી વાતો કરે છે. પણ મોમિનને, જેને મોમિન બનવું હોય છે ને, એ બહુ હોશિયાર હોય છે. કેમ કે મોમિન જાણે છે કે આ લોકોને દુનિયાદારી પસંદ છે, દુનિયામાં નામ બનાવવું પસંદ છે. મને જે પસંદ છે એ લોકોને ખબર જ નથી. મને મારા મોલાનો ઇશ્ક જોઈએ છે, મને મારા મોલાની કુરબત જોઈએ છે. અને મોલાને તો એવા મોમિન ગમે છે જે બહુ જ નમ્રતામાં રહેલા હોય છે. તો એ મોમિન હંમેશા પોતાના જે કમીઓ છે, પોતાના અંદર જે ફ્લોઝ છે, એના ઉપર નજર રાખે છે. જ્યારે એક મોમિન પોતાના ફ્લોઝ ઉપર નજર રાખે છે ને, તો બહુ જલ્દી કોઈ તારીફ કરી નાખે ને, તેનો અસર ન થાય. કેમ કે પોતાને હંમેશા ચેકમાં રાખેલું હોય ને, તો જલ્દીથી તારીફનો અસર નહીં થશે, મગજમાં ઘૂસી નહીં જશે એ તારીફ. અને ક્યારેક તારીફ સાચી બી થઈ ગઈ અને આપણે ખબર બી પડે કે આ સાચી તારીફ છે, આપણે જે કામ કર્યું બહુ સારું છે, તરત જ એ તારીફ આપણા ઈમામની તરફ, આપણી જમાતની તરફ, ભાઈ બહેનની દુઆઓની તરફ, એની તરફ લૂંટાઈ દેવાની. પોતાની તારીફથી પોતાને બચાવવાનું. કેમ કે એ દરવાજો છે શૈતાનના માટે, એન્ટ્રી માટે. પીર નાસિર ખુસરો પોતાની ચોપડી વજે દિનમાં બતાવે છે કે દોઝખના 7 દરવાજા અને જન્નતના 7 દરવાજા. તો દોઝખનો એક દરવાજો છે, એની મિસાલ એ આપે છે મોરની. તો પીકોક આપણે જાણીએ બહુ જ બ્યુટીફુલ, એના ફેધર્સ જે છે બહુ જ બ્યુટીફુલ, કલરફુલ. અને જ્યારે મોર નાચે ને પોતાના ફેધર્સ ખોલીને, તો એ નાચે ને તો એને લાગે કે મારો જેવો ખૂબસૂરત તો કોઈ બર્ડ જ નથી, મારા જેવું તો કોઈ છે જ નહીં આ દુનિયામાં, હું તો સૌથી રૂપાળી. પણ જ્યારે એ પોતાના પગ ઉપર નિગાહ કરે છે, પોતાની આંખો એની પગ ઉપર જાય છે, તો પીકોકના પગ ક્યારે જોયે છે, બહુ જ ખરાબ, બહુ જ રિયલી બેડ લુકિંગ, રાઈટ? કોઈ કોમ્બિનેશન નથી પીકોકના પગનું અને એના પરનું, કે એવું લાગે ને કે બહુ જ ખૂબસૂરત હતું, બહુ જ બ્યુટીફુલ, અને પછી એમાં આપણે બહુ મોટો કાળો ડાઘ લગાવી નાખીએ. એવી રીતે પીકોકની મિસાલ છે. તો પીકોક જ્યારે પોતાના પગને જોવે ને, તો એને લાગે કે આ તો હું એટલી રૂપાળી નથી. પણ પીકોકની જે મેજોરિટીની થોટ્સ જે હોય છે ને, એ એમ હોય છે કે મારા જેવા પર તો કોઈ ના નહીં. તો પીર નાસિર ખુસરો મિસાલ આપે છે કે જો ચોઈસ છે તમારા પાસે, કે તમે પોતાના દુનિયાના ચીજોને, દુનિયાની ઘર કે જોબ કે સ્ટેટસ કે ટાઇટલ, તમે જે બોલો ને, જેની બી મિસાલ તમારા પાસે છે લ્યો, તમે એને જોતા રહેશો ને, તો તમે અભિમાનમાં વયા જશો. અને એ અભિમાન જે છે ને, એ દોઝખની એન્ટ્રીનો દરવાજો છે. તમે દોઝખમાં દાખલ થઈ જશો. તો પોતાની ગરદનને નીચે ટકાવીને રાખો અને પગમાં જુઓ કે જો પગ કેટલા ખરાબ લાગે છે, બહુ ગુડ લુકિંગ નથી પગ. પોતાની નિગાહ જે છે એ પગ ઉપર રાખશો, તો ક્યારે બી જે ખોટી દુનિયા છે એના ઇલ્યુઝનમાં તમે નહીં આવશો. એની ખોટા જે આ દુનિયા જે છે ઇલ્યુઝન છે ને, હકીકત નથી આ બધું. જ્યારે આપણે પોતાને હું કરીને હું જોઈએ, તો આપણે જે છે જે હકીકત છે એને આપણી નિગાહ હટી જાય છે. તો પીર ફરમાવે છે કે તમે હંમેશા પોતે નીચે ગરદન રાખીને પોતાના પગને જુઓ. મતલબ શું? મકસદ શું?
કે પોતાના ફ્લોઝ ઉપર, પોતાની કમીઓ પર ધ્યાન રાખો તો ક્યારે બી તારીફ તમારી મગજ ઉપર નહીં ચડશે. મોમીનની મહેનત કરવાની છે. આ તારીફની જ્યારે વાત કરું છું એનો મતલબ એમ નથી કે મારામાં તો એટલી ખરાબી છે, હું તો આ કરી જ નથી શકતી, મારામાં તો આ ગુણ જ નથી, હું તો આ કરી જ નથી શકતી, એમ નથી કહેવાનું. એમ નથી કહીએ આપણે. નો, મોમીનને મિસાલ જે છે ને કુરાનમાં કહેવામાં આવે છે કે મોમીન છે ને હંમેશા સબકત લે છે. શું મતલબ? હંમેશા આગળ હોય છે. એને આપણે કેવી રીતે સમજીએ કે જો દુનિયામાં કોઈ કોમ્પિટિશન કરતું હોય ને કે ભાઈ હું પહેલે આગળ આવું, મને મારા પાસે, તારા પાસે ગાડી છે તો મારા પાસે બી ગાડી, તો એને અભિમાન કહીએ અને ગુરુર કહીએ, આપણે ખરાબ કહીએ. તારા પાસે આ કપડાં છે તો મારા પાસે બી આ કપડાં હોય છે, તારા પાસે આ અંગૂઠી છે તો મારા પાસે બી અંગૂઠી એવી છે. ઘણી મિસાલો છે. આ ગલત છે. મોમીન ક્યારે નહીં કરશે. પણ મોમીન હંમેશા રૂહાનિયતમાં કોમ્પિટિશન કરે છે. તમે 1000 વખત તસ્બીહ કાઢી, હું ખામોશીથી 2000 વખત કાઢીશ. તમે 1 કલાક ઇલ્મ જ્ઞાનની ચોપડીઓ વાંચી, હું 3 કલાક વાંચીશ. પણ એ ખામોશીથી, કોઈને દેખાડવાનું નથી હોતું. મમ્મીના બધા કામ ખામોશીથી કરે. હા, લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સ હોય ને તો આપણે ભેગા થઈને બી zikr કરી શકીએ, પૂરી રાતનો શબ ખેઝી કરીએ, શબ બેદારી કરીએ. લાઇક માઇન્ડેડ હોય તો એ લોકો પછી ખોટી તારીફ ન કરે આપણી. ખોટી તારીફ દુનિયાદાર કરે. તો દુનિયાદારથી બચીને રહેવાનું. હંમેશા આપણે જો તમે જોતા હશો એમ ક્લાસીસમાં કે કોઈ સારી વાત કરી જાય તો આપણે એમ ન કહીએ કે ભાઈ તમે આ સારી વાત કરી. આપણે શું કહીએ? તસ્બીહ કરીએ. શું તસ્બીહ? સુભાન અલ્લાહ. મોલા, બધું તું છે સુભાન. જે છે એ તારા વજાતી છે. તો હંમેશા આપણે એની તારીફ કરીએ. એ તારીફના કાબિલ છે. આપણે કોઈ તારીફના કાબિલ નથી. આપણામાં તો બહુ જ ફ્લોઝ અને કમીઓ છે. અને આપણે એ બધા ફ્લોઝના સાથે, આપણી કમીઓના સાથે આપણે જિહાદ કરવાનું છે. આપણે લશ્કર બી છીએ. રિમેમ્બર આપણે વાંચ્યું પેલા પોઈન્ટમાં કે આપણે લશ્કર છીએ. કોન્સ્ટન્ટ આપણે સ્ટ્રગલ અને લશ્કરથી રહીને પોતાને ફાઇટ કરવું છે. કેના સાથે? આપણા નફ્સના સાથે આપણે ફાઇટ કરવાનું છે. તો આપણે જે છે છેલ્લા દમ સુધી જ્યારે ફાઇટ કરતા હોય છે ને અને પછી કઈ કમી રહી જાય ને તો રહેમાન મોલા આપણી મદદ કરી દે. પણ અગર આપણે ફાઇટ જ ન કરતા હોઈએ, આપણે કોમ્પિટિશન રૂહાનિયતમાં ન કરતા હોઈએ, તો પછી એ મોમીન જે છે એ આગળ કેવી રીતે વધે? તો મોમીનને બહુ અંદરથી બહુ ઉત્સાહ હોય, એના અંદર બહુ પેશન હોય, જજ્બો હોય આગળ વધવાનો. ક્યાં આગળ વધવાનો? દુનિયાના નામમાં, દુનિયાના ટાઇટલમાં, દુનિયાની ચીજોમાં, દુનિયાના કપડામાં. હું એ તો આ કન્ટ્રી બી જોઈ ને હું તો ઓલી બી કન્ટ્રી જોઈ. અમે તો અહીંયા ગયા હતા ને અમે વહાં ગયા હતા. આ બધી વડાઈની વાતો છે. આપણે વડાઈથી બચવાનું છે અને એવા ફૂલ બનવાનું છે જે ઇમામને ગમે. ઇમામ જ્યારે રાજી થાય ને એવા આપણે કામ કરવાના છે. અને આપણે આ બેતુલ ખ્યાલના ફરમાન વાંચી રહ્યા છીએ. તો આ ફરમાનને તો આપણે એવી રીતે દિલમાં રાખવાનું કે આપણે છે ને મોલા ચાબી આપે છે કે જો તમે સાચા રીતે, સહી રીતે સમજીને ચાબીને તમે લોકમાં લગાવશો તો આપણા માટે કોઈ મુશ્કેલ નહીં રહેશે કે આપણે આગળ વધી શકીએ. અને મોલાની દુઆશીષ આપણા સાથે છે. મોલા મહેરબાન આપણા સાથે છે. આપણે મોલાથી દુઆ કરીએ કે મોલા આ નફ્સ તો બહુ જ મહાબળવંત કહીએ. આપણા પીરે ગલત નથી કીધું મોલા. યા મોલા તું અમને તોફીક તાઈદ, હિંમત અને યારી આપ મોલા કે આ નફ્સને પામાલ કરી નાખીએ મોલા. તો એવી અમને હિંમત આપ, એવી તું ઈરાદાની શક્તિ આપ કે અમે જ્યારે ઈરાદો કરી લે મોલા તો તારા ઇલ્મ જ્ઞાનથી, તારા zikરથી, તારી તારીફથી, તારી ઇબાદતથી મોલા ક્યારે દૂર ન હટીએ મોલા. અને એવા બધા ખ્યાલ, એવા બધા દોસ્ત, એવા બધા ફેમિલી મેમ્બર્સ જે લોકો વડાયના છે મોલા, તો એ લોકોથી અમને પનાહમાં રાખજે મોલા. યા મોલા તું દીની, ઇલ્મી ફ્રેન્ડ્સ જે છે અમારા કરીબ કરજે મોલા, જે લોકોને દુનિયાની નહીં મોલા, તારા ઇશ્કની, તારી કુરબતની ફિકર છે મોલા. કેમ કે જિંદગી તો બહુ જ લિમિટેડ ટાઈમ માટે છે મોલા. જે છે એ તું જ છે મોલા. યા મોલા તું અમારી મદદ કર મોલા કે મેં જલ્દી આ જિંદગીના અંદર જ તારા ઝાહેરી, બાતિની અને નૂરાની દીદારને પામી લે મોલા. યા મોલા મરીને પછી કોઈ સલવાત પડે કે ન પડે, જિંદગીના અંદર મોલા અમોને તારા સાથે એક જ થઈ જવું છે મોલા. પોતાનું કામ બીજા ઉપર નથી મૂકવાનું મોલા. યા મોલા, યા મોલા અમે કાબિલ તો નથી મોલા કે આ બધી વાતો કરીને કરી બી જઈએ મોલા. અમે જે ઉમ્મીદ છે
જે યકીન છે મોલા એ તારા ઉપર છે મોલા. યા મોલા તું તારા નૂરની મીઠી નજર અમારા ઉપર નાખજે મોલા. આપણા પીરોએ મોલા કીધું છે મોલા કે હરિયા તો હરિયા સુખા બી હરિયા જો હોવે નજર તમારી. યા મોલા અમે સુખા છીએ મોલા, અને તારી મીઠી નજરની ગુજારિશ છે મોલા, રિક્વેસ્ટ છે મોલા કે તું મીઠી નજર કર અમારા ઉપર મોલા. યા મોલા અમે પૂરી કોશિશ કરશું મોલા, અમે મહેનત કરશું મોલા. યા મોલા પણ મહેનત કરવા માટે જે તાકાત જોઈએ છે, જે હિંમત જોઈએ છે મોલા, એની તલબ મોલા તારાથી રાખીએ છીએ મોલા, કેમ કે અમે બહુ કમજોર છીએ મોલા. તારો ઇશ્ક અમને આપ મોલા, તારો ઇશ્ક અમારા દિલ પર મુસલ્લત તું કરી નાખ મોલા. અમારા દિલના અંદર બીજું કઈ ખ્યાલ જ ન આવે કે તારું નામ લઈએ, બસ તારી તારીફ કરીએ મોલા. એવી તું હમારા ખ્યાલને તું બદલી નાખ મોલા. યા મોલા તું શહેનશાહ મુમકિનાત છે મોલા, તું ચાહ મોલા તો કેમ ન થઈ શકે મોલા. યા મોલા આ હમારી ચાહના છે મોલા, હમ્બલ ચાહના છે, ગુજારિશ છે મોલા. એ મોલા મહેરબાન તું અમારી આ ખ્વાહિશને મોલા કબૂલ ફરમા મોલા, અને મોલા તારો ઇશ્ક અમને દિલમાં આપી દે મોલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલહમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલહમ્દુલિલ્લાહ. યાલી મદદ, યાલી મદદ. યાલી મદદ, યાલી મદદ.